friends, Standard 11, Subject English, Unit 2, Read 2, Palanpur Youth Reinvest the Humble Watch, Part 2. સ્પોર્ટ્સ વિદ્યાર્થી મિત્રો, બીજું જે ફંક્શન જે છે કે બીજું જે એમનું જે પ્રોજેક્ટ જે છે એનું નામ છે સ્પોર્ટ્સ. કે લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે જો કે સ્પર્શ કે લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી જે મિનિંગ છે વિદ્યાર્થી મિત્રો એનો અર્થ થાય છે કે વિભાવના કે ખ્યાલગત રીતે. કેમ એની અંદર એવું કહેવાય છે કે પ્રત્યક્ષીકરણથી જે મીડિયાને સ્પર્શ કે ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ જે ડિવાઇસ જે છે બરાબર એમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી એ પોતે આપે છે. એટલે કહેવાનો મતલબ કે એક ડિવાઇસમાંથી બિલકુલ કોઈપણ પ્રકારની મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એ બીજા ડિવાઇસમાં ટ્રાન્સફર એટલે કે તબદીલ કરી આપે છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. બરાબર કે તમે લેપટોપની અંદર ટચ કરો, સ્પર્શ કરો, ટીવી ચાહે ટીવી હોય, સ્માર્ટફોન એટલે કે સ્માર્ટફોન, બરાબર ઈ બુક એટલે કે ઇલેક્ટ્રોનિક બુક રીડર વગેરે વગેરે આ બધા જે સાધનો છે એને માત્ર સ્પર્શ કરવાથી એ તમને તબદીલ કરી આપશે. નાવ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. બરાબર કે આમાંથી કોઈપણ રીડર વગેરેમાંથી કંઈ પણ તબદીલ કરવા માગતા હોય તો માત્ર સ્કિન સ્પર્શ કરો અને તમે એમાંથી એ તબદીલ કરી શકો છો. નેક્સ્ટ એટલે કે ત્યાર પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. બરાબર એટલે કે તમારે ત્યાર પછી એમ કે છે તે પ્રત્યક્ષીકરણની રીતે તમારે જે ઉપકરણમાં સાચવી શકાય એમાં એને પેસ્ટ કરવાની છે, એટલે કે એમાં કોપી કરી લેવાની પેસ્ટ કરીને. સ્પર્શ યુઝ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. અને તે પ્રત્યક્ષીકરણની રીતે તમારા ઉપકરણમાં એને આપણે સાચવી શકીએ છીએ, એટલે કે કોપી કરી શકીએ છીએ. ફ્રોમ વેર એન્ડ વેર ટુ પેસ્ટ ઇટ. એટલે કે ત્યારબાદ તમે જે એટલે કે આપણે જે કોઈ વિગત ચોંટાડવા માગતા હોય એટલે કે લઈ જવા માગતા હોય અથવા રાખતા માગતા હોય તે પ્રકૃતિને સ્પર્શ કરો અને સ્પર્શ જે કાંઈ નકલ કરવું હોય કે જ્યાંથી પણ આપણે નકલ કરવાના હોય કે જ્યાં મોકલવાના હોય તે તમામ બાબતને આપણે સ્પર્શ આધારિત ચિહ્નો તરીકે વાપરે છે. બરાબર અહીંયા વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ પણ આપેલ છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એમનો જે પ્રોજેક્ટ છે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી. લેટસ ટ્રેક ધ સન ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. કે આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે છે. લેટસ ટ્રેક ધ સન ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ રીતે તમે ચિત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, ચિત્રમાં પણ આપેલ છે કે આર્ટિફિશિયલ સનફ્લાવર એટલે કૃત્રિમ સૂર્યમુખીનું ફૂલ બનાવવામાં આવ્યું છે. વિથ સિમ્પલ ઓફ MP 741 circuity and photo sensors he has created a sunflower which would move with the sun. કે તેણે એકદમ જે સાદા જે છે સાદા OPAMP ઇટ મીન્સ 741 ઇન સર્કિટ અને ફોટો સેન્સર્સથી સૂર્યમુખી બનાવ્યું છે. એકદમ સિમ્પલ એમણે પોતે સૂર્યમુખી બનાવ્યું છે. ધો લેટર ધ concept was very efficiently used in solar panel at his institute as the panel could get the most efficient angle each time. અને ત્યાર પછી તમે જો કે છતાંય પણ એમ કે છે એકદમ સિમ્પલ એમણે જે સનફ્લાવરનું જે મોડેલ બનાવ્યું છે તેમ છતાં એમ કહેવાય છે કે જે સૂર્યનો જે માર્ગ દર્શાવે છે એટલે સૂર્ય ક્યાંથી પસાર થાય છે એ એનો માર્ગ દર્શાવે છે. છતાંય પાછળથી આ વિભાવના ખૂબ જ અસરકારક રીતે તેની સંસ્થાની પેનલ્સ એટલે કે સૂર્ય ઉર્જા જે સંજ્ઞાર જે બોર્ડ જે છે બરાબર એ બોર્ડમાં વપરાય કે જેથી દરેક સમયે એમ કહેવાય કે આ પેનલ્સ ખૂબ જ અસરકારક પરિણામ આપે તે રીતે ખૂણાથી સૂર્ય સામે રહી શકે છે. એટલે કે ડિરેક્શન પ્રમાણે સૂર્યના ડિરેક્શન પ્રમાણે એ પેનલ જે છે એ પેનલ બદલાય છે. કે જે રીતે આપણે સૂર્યમુખીના ફૂલને જોઈએ તો સવારે પૂર્વ દિશામાં હોય અને સાંજના સમયે
એ પશ્ચિમ દિશા તરફ ઢળી ગયું હોય. તો એ જ પ્રમાણે એમ કે છે અહીંયા જે સૌર્ય પેનલ જે છે એ સોલર ડિસીસ જે છે એ સોલર ડિસીસ પણ એમ કે સવારના સમયે પૂર્વ દિશામાં હોય છે અને સાંજના સમયે એમ કે છે સૂરજમુખીના ફૂલની જેમ એ પોતે કાર્યરત કરે છે અને પશ્ચિમ દિશા તરફ ઢળી જાય છે. ઓકે, હવે લાસ્ટ એમનો જે પ્રોજેક્ટ જે છે એ સિક્સ સેન્સ. સિક્સ સેન્સ ઇઝ અ wearable gestural interface that augments the physical world around us with digital information and let us use natural hand gestures to interact with that information. અહીંયા વિદ્યાર્થી વિયરેબલ એટલે પહેરી શકાય, બરાબર, કે એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને આપણે પહેરી શકીએ. ત્યાર પછી બીજો એક જે શબ્દ છે જેસ્ચરલ એટલે કે આપણે એમ કહી શકીએ કે શરીરના અંગ હલાવી કરવામાં આવતો અથવા તો હાવભાવ અથવા તો ઇશારો, બરાબર. ત્યાર પછી શબ્દ છે ઇન્ડિકેશન એટલે દર્શાવવું. અને બીજો એક શબ્દ છે ઓગમેન્ટ, બરાબર. એટલે ઓગમેન્ટનો પણ અર્થ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓગમેન્ટ એટલે ઉમેરવું, વધારવું, બરાબર. ત્યાર પછી ફિઝિકલ એટલે શારીરિક, અને ઇન્ફોર્મેશન એટલે માહિતી, તો અને જેસ્ચર્સ એટલે હાવભાવ, અને ત્યાર પછી ઇન્ટરેક્ટ એટલે કમ્યુનિકેશન, બરાબર, વિથ ઇન્ફોર્મેશન. તો એની અંદર આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે એ હાવભાવથી એટલે શિક્ષણ જે છે, બરાબર, એ હાવભાવથી સંચલિત પહેરી શકાય એવું સાધન છે, કે આપણે એને હાવભાવથી પહેરી શકીએ એવું એક પ્રકારનું સાધન છે, એટલે કે ઘરેણું છે, જે આપણી આસપાસના ભૌતિક જગતમાં ડિજિટલ માહિતીને એ ઉમેરો કરે છે અને તે માહિતી આદાન પ્રદાન કરવા આપણે આપણી સ્વાભાવિક રીતે જ હાથથી કરાતા હાવભાવનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો કે આ જે શિક્ષણ જે છે એ એવું ડિજિટલ છે કે જેને આપણે સિમ્પલી રીતે પહેરી શકીએ અને આપણે આપણા હાથના હાવભાવથી આપણે એને ચલાવી શકીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ pendant like wearable device, Sixth Sense see what you see and visually augments any surface or objects we are interacting with. હવે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે પેડન્ટ એટલે એક પ્રકારનું લોકેટ, બરાબર, કે જેને આપણે કહી શકીએ કે ગળામાં ચેનમાં લટકતું પહેરવાનું ઘરેણું. ત્યાર પછી બીજો જે એની અંદર એક ડિફિકલ્ટ વર્ડ છે ઓગમેન્ટનો આગળ પણ આપણે મિનિંગ જોયો, એટલે કે ઉમેરવું અથવા વધારવું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ગળામાં પહેરાતા, બરાબર, કે બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર, કે ગળામાં પહેરાતા કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલ હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો તે સિક્સ સેન્સ જોઈ શકે છે. અને આપણે જે સપાટી એટલે કે જે સરફેસ એટલે કે સપાટી ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અને જે આપણી સપાટી કે સાધન એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટથી આદાન પ્રદાન કરતા હોઈએ તેને આપણે જોઈ શકીએ એ રીતે એને ઉમેરે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ વિથ વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ્સ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો એની અંદર એવી માહિતી છે કે સિક્સ સેન્સ ડિવાઇસ જે માહિતીને આપણી આસપાસની સપાટીઓ, બરાબર, દિવાલ અને ભૌતિક વસ્તુઓ પર પાડી આપણે એને બતાવી શકીએ છીએ. અને હાથના જે હાવભાવ જે છે આપણા, એના દ્વારા પણ આપણે હાથના હલનચલન દ્વારા કે જે તે પદાર્થ સાથેના વ્યવહારથી આ રીતે પાડેલી અથવા તો દર્શાવેલી માહિતી સાથે આપણે આદાન પ્રદાન એટલે કે ઇન્ટરેક્શન આપણે કરીએ છીએ. સિક્સ સેન્સ attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. કે સિક્સ સેન્સ જે છે એ સિક્સ સેન્સ જ્યાં પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે એટલે કે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો સિક્સ સેન્સની વાત. ઓકે, થેન્ક યુ. મિત્રો
અહીં આપણે જે રીડ ટુ જે છે પાલનપુર યુથ રિયુનિવર્સ ધ હમ્બલ વોચ એ અહીં પૂર્ણ થાય છે. હવે એની અંદર રહેલા જે ડિફિકલ્ટ વર્ડ્સ જે છે બરાબર એ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. બરાબર ગુજરાતી મિનિંગ સાથે ડિફિકલ્ટ વર્ડ્સ લખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. એની સાથે જ નીચે ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્ન આપેલા છે. એમાં પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ ગિયર. વન્સ અગેન વોટ ઇઝ ગિયર. નંબર 2 હાઉ ડઝ ધ ડિજિટલ વોચ ડિઝાઇન બાય પ્રણવ મિસ્ત્રી યુઝફુલ. ક્વેશ્ચન માર્ક. નંબર 3 રાઇટ અબાઉટ સ્પર્શ as a device. Once again, write about spurs as a device. Question number 4, what kind of gadget is sixth sense? Once again, what kind of gadget is sixth sense? And question number 5, how does sixth sense functions? Once again, how does sixth sense functions? તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જે હોમવર્ક જે છે એ ડિફિકલ્ટ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો ગ્લોસરી જે છે પુસ્તકની અંદર એની અંદર પણ આ ડિફિકલ્ટ વર્ડ્સ આપ્યા છે એ તમારે તમારા નોટબુકની અંદર લખવાના. સાથે સાથે જ આ પ્રશ્નના જે જવાબો છે એ જવાબો પણ તમારે નોટબુકમાં લખીને જે તે સમયે જે તે દિવસે બરાબર જે તે તારીખ સાથે તમારું નામ સહિત વોટ્સઅપના માધ્યમથી ગ્રુપમાં મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.